बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अली मदद। पुस्तक नूरुन अला नूर। सिल्वर जुबली यादगार प्रकाशन। नूरुन अला नूर। नूर मौलाना શાહ કરીમુલ હુસૈની હાજર ઇમામનું ગૌરવશાળી ભવ્ય જીવનચરિત્ર ભાગ પહેલો। વર્ષ 1983। લેખક સૈરાબ અબુ તુરાબી। પ્રકાશક દિવ્ય જ્ઞાન પ્રકાશ મંદિર, નુરદીન ગુલામ હુસૈન દરડિયા, ઇમામવાડા રોડ, કરીમાબાદ, મુંબઈ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अली बरदोसे अहमद चश्मे बद्दूर। અહીંયા શુદ્ધ માનીએ નૂરુન અલા નૂર હજરત શમ્સ તબરેઝી રહેમતુલ્લાહ। હજરત મૌલા મુર્તજા અલી સલવાતુલ્લાહુ અલૈહી નબી સલમના ખવા ઉપર ચડ્યા હતા એ પ્રસંગનો ઉલ્લેખ કરતા હજરત શમ્સ તબરેઝી સાહેબ ફરમાવે છે કે એ દ્રશ્ય કેવું નયન મનહર હશે। કલ્પના ચક્ષુ સમક્ષ એનું ચિત્ર ઉપસી આવતા એવું થાય છે કે ખરાબ નજરો તમામ દૂર થઈ જાઓ, મતલબ કે ક્યાંક નજર ન લાગી જાય। એ પ્રસંગમાં તો નૂરુન અલા નૂર યાની કે નૂર ઉપર નૂરના બધા જ અર્થો પ્રગટ થઈ રહ્યા છે। उसी के नाम से जिसकी मोहब्बत मेरी दुनिया है, या अली उल अजीम। પહેલા પાને સમરીએ સત્રે ગુર, જેના ગુણનો નહીં આવે પાર। એને રે બડે ભેરું આપણે, વેઠ્યો કારમો ભવ કેરો ભાર। એને રે દેવાનું ઘણું આપણે। યા મૌલા, આપના નામથી શરૂ કરું છું। યા ઇમામી ઝમાન, યા મૌલાના અંત કુવતી વ અંત સનદી વ અલૈક तिकाली, या हाजिर या मौजूद, या शाह કરીમુલ હુસૈની અંતલ ઇમામુલ હક્કુલ મુબીન। તમામ હમ્દ અને સના તે પાક પરવરદિગાર રબ્બે જલીલની છે, જેણે અમોને મુહમ્મદ વ આલે મુહમ્મદ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વ આલૈહિ વસલ્લમના પ્રસાદે પ્રકાશિત પંથની પ્રેરણા આપી, હિદાયત ફરમાવી અને તેમની આલે પાકના સદકામાં પોતાની નવાજીશો તથા નિયામતોની છલોછલ ભરેલી સુરાહીઓ અમારા ઉપર રેડી દીધી અને અમને તેની વિલાયતના વર્તુળમાં સામેલ કર્યા। તેમની હિદાયતથી અમને કૃતાર્થ કીધા, તેમની ઇમામતની જ્યોતિના પરવાના બનાવ્યા, તેમની પેશવાઈના પેરો બનાવ્યા, અમોને તેમની સરદારી સામે સર ઝુકાવનારા બનાવ્યા અને તેમની દાવતના દારુસલામમાં અમને ઉતારા આપ્યા, અમને તેમની ઇતાઅતની રસ્સીને વળગી રહેનારા બનાવ્યા। એ પાક પરવરદિગારે અમને તકવાના લિબાસથી શણગારીને તે અતિ પવિત્ર આલે મુહમ્મદ સલ્વતુલ્લાહુ અલૈહિ વસલ્લમમાં એક પછી એક થનારા ઇમામોના ઘરની ગુલામીનું મોટું માન એનાયત કર્યું। અમે શુદ્ધ હૃદયપૂર્વક તેમની વિલાયત રાખનારા છીએ અને તેમના ઇલ્મ વડે અમારા દિલોના મેલ સાફ કરતા રહીએ છીએ। અમો અમારી ભૂલને બરાબર જાણીએ છીએ। જે મોટામાં મોટી ભૂલને કારણે અમે પેલા આલમે કુદુસના ઉંચેરા મકામ ઉપરથી આ ક્ષણભંગુરને માયાવી મૃત્યુલોકના ચક્કરમાં આવી પડ્યા છીએ। હવે અમે એ જ આલે મુહમ્મદ સલ્વતુલ્લાહુ અલૈહિમને અમારા વસીલા બનાવી તે ભૂલોની માફી માંગીએ છીએ, કેમ કે અમે અમારા સમસ્ત વાણી વર્તનનું તેવણ આલે મુહમ્મદ સલ્વતુલ્લાહુ અલૈહિમના પવિત્ર પાલવ સાથે જોડાણ કરી દીધું છે। અમને પૂરો ભરોસો છે કે ફરી પાછા અમે એ જ આલે મુહમ્મદ સલ્લમના વસીલાથી તે ઉચ્ચ સ્થાન પર જરૂર પહોંચી જવાના। અમે એ અલ્લાહ તબારક વ તઆલાની સ્તુતિ કરીએ છીએ અને તેના લાખો કરોડો શુકરાના અદા કરીએ છીએ, તેની જ સાંજ સવાર તસબીહ કરીએ છીએ અને અમે શહાદત દઈએ છીએ કે હજરતે મુહમ્મદિનિલ મુસ્તફા સલ્લલ્લાહ તઆલા અલૈહિ વ આલૈહિ વસલ્લમ સાચા રસૂલ છે। આપ સ્વયં માસૂમ એટલે કે નિષ્પાપ, પાક અને પવિત્ર છે। આપના પૂજ્ય પિતાજી હજરત મૌલાના અબ્દુલ્લાહ અલૈહિ સલ્લમી છે। ખુદા તાલા સલવાત આપ ઉપર અને આપના વસી, આપના ભાઈ, આપના ખલીફા
આપની શરીયતના કાઝી, આપના વચનો પૂરા કરવાવાળા અને આપની હિદાયતના પ્રચારક તથા મૌલાતિનલ ફાતિમા ઝોહરાના શોહર હજરત નૈનનના પિતાજી, ઉમ્મતના નિગહેબાન, ઉમ્મતના ઝુલ્ફકરનૈન ઉપર કે જે અલ્લાહ તાલાની મોટામાં મોટી આંખ છે, જેમનું નામ ઇસ્મે આઝમ છે અને મોમિનોની હરબલા આફતો તે નામના પ્રસાદે દફે થઈ જાય છે. તેવણ સરકાર અસદુલ્લાહિલ ગાલિબ છે. મિંબર અને મેદાન એમ બેઉ સ્થળે આપની કીર્તિ તથા પ્રતિભા એક સરખી જ છે, જે ઝુલ્ફિકાર જેવી આકાશી શમશેરના ધણી છે, દુલદુલ જેવા ગગનભેદી અશ્વના ચઢનારા છે. ઇબ્ને એ કોણ? હજરત મૌલા મુર્તજા અલી અબી તાલિબ અલૈહિસ્સલામ, જેમના ઉપર હજરત જિબ્રાઈલે અમીન અલૈહિસ્સલામ યા અમીરુલ મોમિન ના ખિતાબ થકી સલામ બોલતા હતા અને સલવાત પડતા હતા. આપ એવી મહત્તાના માલિક છે કે કુરાન કરીમની આયતો અને ખાસ કરીને આયતુલ કુરસી, જેની સ્તુતિ અને જેનો મહિમા કરી રહી છે, એ મૌલા સમસ્ત ઇન્સાનો અને જન્નતોના ઇમામ છે. વધામણી છે એવા બંદાને જે પોતાની હર સવાર અને હર સાંજ એ મૌલાની વિશુદ્ધ વિલાયતમાં વ્યતીત કરતો રહે છે. યા મૌલા, હું મારા માતા પિતા, તેમના પૂર્વજો તથા મારા પુત્ર પરિવાર તથા જાનમાલ થકી આપ ઉપર ફિદા છું. મેં મારા મોક્ષ, મુગત ને દીદાર વાસ્તે તેમજ જીવનની સુખ સંપત્તિ અને મૃત્યુની આશાની માટે આપ મૌલા અલીના ઇસ્મે આલાને મારા રૂહને ખાતર તાવીઝ રૂપ બનાવેલ છે. અને અપરંપાર સલવાત હોજો એ મહાન માતા, અતિ પવિત્ર જન્નતના ખાતુન ઝોહરા પર, પવિત્ર ફાતિમી હુસૈની ઇમામોના અતિ સન્માનપાત્ર માતામહી ઉપર કે જેમની શાસનમાં આપના પિતાજી નબી મુહમ્મદ સલ્લમ ફરમાવતા હતા કે, ઓ ફાતિમા, મારી જાન તમારા ઉપર કુરબાન છે. આપ સૈયદતુ નિસાઇલ આલમીન છો. આપના પ્રતાપે જ ઇમામ અને ઇસ્લામ સંલગ્ન થઈ ગયા, કેમ કે બધા વસીઓના સરદારથી આપની શાદી થઈ અને દોરે મુહમ્મદીના બધા જ હુસૈની ઇમામોના આપ મા સાહેબ બની ગયા, જેમનો સિલસિલો કયામત સુધી બાકી રહેનાર છે. અને અલ્લાહ તાલાની સલવાત તેવણના બે સુપુત્રો સાહેબજાદાઓ ઉપર, જેમને માટે પીર સદરદીન રહીમતુલ્લાહ દુઆમાં પઢતા હતા કે, હે પરવરદિગાર, રસૂલના પુત્રી બતુલ બીબી ફાતિમાની ફૂલવાડીના બે ફૂલો યાને હજરતુ ઇમામ હસન તથા ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સદકામાં તું અમને બક્ષી દેજે. આપ બેઉ પોતાના નાના તાહાના નવાસા છે, નબી સલ્લમના ખંભાના અસવાર છે, રિસાલત મઆબના હૃદયની રાહત અને આપના ઇરશાદના નતીજા છે. અલવી આકાશના ઝળહળતા ચાંદ સૂરજ છે. ઇમામત આપ અલૈહિસ્સલામની પવિત્ર નસલમાંથી ચાલી છે, જેમણ ફાતિમી કુખ પરંપરાની પ્રતિભા અને ફરિશ્તાઓના પણ સન્માનપાત્ર છે. હર એક બલા તેમના જ વસીલાથી દફે થાય છે. નાની મોટી બધી જ કસૂરો તેમના જ વસીલાથી માફ થઈ શકે છે અને તેમના ઇરશાદો નૂરાની દુનિયામાં રોશન છે. તેમના તન મન સઘળા ઐબોથી પાકીઝા અને વિશુદ્ધ છે. તેમના સિયોના શરીરો પણ તેમની રહેમતભરી નજરોને પ્રતાપે નૂરાની અને દિવ્ય બની જાય છે. જેમ કે હજરત પીર સદરદીન તથા હજરત પીર હસન કબીરદીન સાહેબો ફરમાવેલ છે કે, પાણી પાક, પવન પાક, ધરતી પાક, આકાશ પાક, ચાંદો પાક, સૂરજ પાક, સાહેબજીનું નામ પાક, સાહેબજીની જાત પાક, સાહેબજીની જાતથી સાહેબજીની જમાત પાક, હક સચ હૈ જિંદા કાયમ પાયા ફરમાન શાહ પીર. અપરંપાર સલવાત તેજો એ બધા જ અતિ પવિત્ર હકના ઇમામો ઉપર કે જેઓ હજરત અમીરુલ મોમિન મૌલાના મુર્તઝા અલી સલવાતુલ્લાહ અલૈહીની પ્રકાશિત પરંપરામાં
થતા રહ્યા છે અને થતા જ રહેવાના છે. અતિશયથી અતિશય સલવાત દેજો એ સગળા પવિત્ર મસનદ ઉપર અને એવણ સમસ્ત અહેમતી લતહારના ગૌરવરૂપ સરકાર નૂર મૌલાના શાહ કરીમુલ હુસૈની હાજર ઇમામ સલવાતુલ્લાહ અલૈહીની મહાન મહિમાવંત જાત ઉપર કે જીવણ સરકાર સર્વોત્તમ પિતાના સર્વોત્તમ સુપુત્ર છે, જે વલીઉલ ઝમાન તથા સફીયુઝ ઝમાન છે. જીવણ સરકાર પોતે જ બિલ્લાહે મતીન યાની કે અલ્લાહની પવિત્ર રસી છે, જેને તમામ આંખો જોઈ શકતી નથી, પરંતુ તેવણ સરકાર બધાને જોઈ શકે છે. સર્વોત્તમ અને અસંખ્ય દુરૂદ સલવાત હોજો તેવણ હાજર જોમાના ધણી ઉપર અને તેવણ સરકારના મહાપવિત્ર પૂર્વજો ઉપર, જેનો સિલસિલો અનાદિકાળથી શરૂ થયો છે અને કયામત સુધી જારી રહેનાર છે, જે હાજર અને મોજૂદ છે, નજાતુલ મોમીન વલ મોમિનાત છે, અનંત કોટીના તારણહાર છે, વારો કેરો પૂરક છે અને સાચા અર્થમાં આલે મુહમ્મદ તથા આલ ઇમામ છે. હે આલે મુહમ્મદ, આપની જ તારીફમાં પવિત્ર પરવરદિગારે કુરાન નાઝિલ કરેલ છે અને આપ થકી જ તેની આયતોના સાચા ભાવાર્થ જગતજનો સમક્ષ હર જમાનામાં જાહેર થતા રહે છે. એ બની ફાતિમી અહેમતી લતહાર, આપની જ પવિત્ર શાનમાં ખુદાવંદ તાલાએ તવરેત અને ઇંજીલ ઉતારેલ છે. તેમાં જે કંઈ ખુદા માટે કહેવામાં આવ્યું છે તે બધું જ યા મૌલા આપની જ શાનને છાજે છે. યા મૌલાના હાજર ઇમામ, જે કોઈ આપના પવિત્ર પંથ સિરાતલ મુસ્તકીમના તરીકાથી અલગ થઈને ખુદાવંદ તાલાની તૌહીદની વાર્તા કરે છે, તે ખુદાના સોગન એ બુત પરસ્તીથી કદી પણ છૂટી શકતો નથી. આપ સગળા અહેમતી લતહાર અહલે બૈતે રસૂલિલ્લાહ અલ્લમ છો, જેમના અતિ પ્રતિષ્ઠિત ઘરો સદાકાળ નૂર, પ્રેમ, પ્રકાશ, શાંતિ અને આતમના અજવાળાથી ઝળહળી રહ્યા છે. એ પણ સગળા બની ફાતિમી ઇમામોના મૂળ પુરુષ અબુલ હસન મૌલાના અલી મુર્તઝલ કરાર છે. શું એવડ સરકાર જેવો બીજો કોઈ શેર નર અને બહાદુર છે? શું તેવણ સરકાર સિવાય બીજો કોઈ છે, જેણે જિહાદોમાં ભલભલા યોદ્ધાઓને પછાડ્યા હોય અને દીને હનીફનો પાયો નાખ્યો હોય? શું એ મૌલા સિવાય બીજો કોઈ છે, જે અલ્લાહના સૌથી મોટા નબી અને મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વ આલે વસલ્લમના ખભા મુબારક ઉપર ચડ્યા હોય અને મોહરે નબુવતની ઉપર જ પોતાના કદમ મુબારક રાખ્યા હોય? શું એ મૌલા સિવાય બીજો કોઈ એવો છે, જેમણે ખાનાએ કાબામાંથી બુતોને તોડી ફોડીને બહાર ફગાવી દીધા હોય? શું તેવડ સરકારનું નામ ઇસ્મે આલા નથી? શું તેવડ સરકારનું નામ अल्लाह नाम नहीं? अली अल्लाह ताला का नाम है कि नहीं? ये नाम काबिल सद एहतराम है कि नहीं? वो देख चश्मे दूर से दुरूने बैतुल्लाह नबी के दोष पे मेरा इमाम है कि नहीं? ये पण सरकार अमीरुल मोमिनीन इमामुल मुतकीन अने मौलाए कैनात छे. तेवण सरकार બધા જ ઓલિયા, અંબિયા તથા મોમિનોની હકીકી કિબલેગાહ છે. તે પણ સરકારના અતિ પવિત્ર પરિવાર પરંપરામાં થયેલા બધા જ પંજતન પાકના પ્રકાશઘર ઇમામો તે સમસ્ત સૃષ્ટિજનો માટે પૂજ્ય છે. જે કોઈ તેમની સાચી મારિફત સહિત તેમની સમક્ષ ઝૂકશે તો જરૂર તેનો સિજદો ખુદાવંદની બરગાહમાં સ્વીકૃતિનું સદભાગ્ય પામી જશે. એ અતિ પવિત્ર ઈમતી લતહાર અલૈહી મુસલામ તો હિદાયતના મિસરના ખલીફા છે, જેમણે પોતાની દાવતે હકની રાજધાનીમાં ઇલ્મેલ દુનીની નાઇલ નદી જારી કરી દીધી છે અને એ ઇમામત તાહિરીનમાં ઇમામતનો સિલસિલો વંશ પરંપરા કાયમ દાયમ રહેશે. એવણ સરકાર જ ખુદાના ચહેરા છે, જેનો ઉલ્લેખ કુરાને પાકમાં સૂરહ રહેમાનમાં મોજૂદ છે કે બધું જ ફના થઈ જશે, પરંતુ એકમાત્ર તારા પરવરદિગારનો ચહેરો બાકી રહેશે, જે પરવરદિગાર અતિશય પ્રભાવ અને પ્રતાપનો સ્વામી છે. આ અહેમત તાહિરીની દાવત ધરતીના પટ ઉપર સદાકાળ અવિચળ અને મોજૂદ છે કે
હિદાયતના અભિલાષીઓ તંજીલ તથા તાવીલ વડે સન્માર્ગને સદપ્રેરણા આપતા રહે છે. હર જમાનામાં હિદાયતની મોજૂદગી તો ખુદાવંદ તાલાની સુન્નત છે અને ખુદા ફરમાવે છે કે તમને મારી સુન્નત પ્રણાલિકા રૂઢિમાં કોઈ પણ ફેરફાર જોવા નહીં મળે. તેવણ સરકારની હિદાયત તો હકીકી જન્નત છે જેના બાગના ફળો મોમીનોને માટે જ છે અને તે મેવા મોમીનોએ વધુમાં વધુ પ્રમાણમાં આરોગવા જોઈએ. યા મૌલા, આપ જ મારા સર્વસ્વ છો, આપ જ મારા આશ્રયસ્થાન છો, આપ થકી જ મારી કુવત છે, પણ આજ મારા મદદગાર અને મારા ઉપર મહેરબાન છો. આપના દરના ઉંબરે જ મેં મારું મસ્તક અને મારી પેશાની ચડાવી છે. સજદા વજહી ઇલૈક વ તવક્કલતુ અલૈક મિનક કુવતી વ અંત ઇસ્મતી યા ઇમામે ઝમાન. આપનું આસ્થાનું એ છે કે જ્યાં ઊભા રહીને ફરિશ્તાઓ એકાગ્ર ચિત્તે આપની તસબીહ અને સ્તુતિ કરી રહ્યા છે. ઓ નૂરના પ્રભાત, આપને આંતર ચક્ષુવાળા સજ્જનો પોતાના દિલના દર્પણમાં જોઈ શકે છે, દસ્તબોસી પણ કરી શકે છે અને આપની કદમબોસી પણ કરી શકે છે. યા મૌલા, કોઈ પણ આફતમાં સંપડાયેલા દીન, હીન, દુઃખી, કરજદાર, મોહતાજ, ઘેરાયેલા, ગભરાયેલા, મૂંઝાયેલા કે કયડાયેલા જે પણ ઘડીએ આપનું નામ લે છે, જે આપણને હૃદયના ઊંડાણથી સાદ પાડે છે અને આપને હાજર જાણીને અનંતનાદ કરે છે, તો તેની બધી જ વિપદાઓના વાદળા વેરવિખેર થઈ જાય છે. યા મદદી યા અલી, યા સમદી યા અલી, મુતમદી યા અલી, ખુઝબે યદી અલી, યા સનદી યા અલી. યા મૌલા, ઓ ઝુલ્ફિકારના સ્વામી, મદદ મદદ. આપના આ ગુલામે પોતાની મુશ્કેલ કુશા વાસ્તે સમસ્ત દુનિયાથી મોઢું ફેરવી ફક્ત આપને જ પુકાર્યા છે. યા મૌલા, જેવી રીતે અસબાહે ફીલ યાને કે હાથીઓનો લશ્કર લઈ કાફા ઉપર આક્રમણ કરનારા અબ્રાહ ઉપર આપે જેમ અબાબીલ યાને કે નાની નાની ચકલીઓ દ્વારા કહેર વરસાવી દીધો હતો, એવી રીતે દીનના દુશ્મનો ઉપર પણ આપના ગેબી અબાબીલના ટોળા મોકલો ને દીનના દુશ્મનોને દાડોવાટો કાઢી નાખો કે જેથી દીને અહેલબૈત મઝહબે ફાતિમી યાને મઝહબે ઇસ્માઇલિયાની દસે દિશામાં બોલબાલા થઈ જાય. યા ઇમામે ઝમાન, આપ જે દીન છો અને દીનના અર્થ પણ આપ જ છો અને દીનના વાસ્તે આપ સિવાય બીજું કોઈ નથી. યા મૌલા, આપ અમો સઘળાને દીન બનાવી દો. યા મૌલા, આપ જ હક છો અને હકના ઘર પણ આપ જ છો અને હકના વાસ્તે આપ સિવાયનું બીજું કોઈ જ નથી. યા મૌલા, ના તો આપ અમારાથી દૂર છો, ના તો આપની કૃપા અમારાથી દૂર છે. આપની દૂરી થકી તો અમે ખુદા તાલાની પનાહ માંગીએ છીએ. યા મૌલા, અમારા દીનભાઈઓમાંથી જેઓ આપથી દૂર છે તેઓને આપની નિકટતાનું મહાસુખ ઇનાયત કરજો. યા મૌલા, અમે આપની પાસે યાચના કરીએ છીએ કે વધુમાં વધુ સલવાત અમે આપની હુઝુરમાં પેશ કરીએ છીએ અને તે એટલી બધી સલવાત કે જેની ગણતરી કોઈ કરી ન શકે. યા મૌલા, આપની ઇજ્જત તથા આપની અસમતના વસીલાથી અમે અરદાસ કરીએ છીએ કે સર્વે ઇસ્માઇલી ભાઈ બહેનોને તેમજ સમસ્ત શિયાને અલીને એ સલવાતનો બહેતરથી બહેતર સવાબ દુનિયા તથા આખિરતમાં આપજો. યા ઇમામે જમાત, એ સર્વે ઉપર આપની બક્ષિસોની નવાજીશ ફરમાવો અને આપના સિવાય અમોને કોઈના મુહતાજ ન બનાવજો. અમારા દિલ તથા જબાનોને સતત આપની સ્તુતિમાં સમસ્ત રાખજો, આપની શુક્રગુજારીમાં તલ્લીન રાખજો. દુનિયાની ફિકર ચિંતાઓથી અમને ફારેગ કરી આપના જ અને એકમાત્ર આપના જ જિકર ફિકરમાં મશગુલ રાખજો. આમીન યા રબ્બલ આલમીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. 14 વખત સલવાત.